આજની નારી પોતાના પગ પર સક્ષમ બને તે માટે વસ્ત્ર મંત્રાલય દ્વારા આ વખતે અમદાવાદમાં એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર અલગ અલગ હસ્તકલાના સ્ટોલ્સ નાખવામાં આવ્યા છે. ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાંથી મહિલાઓ દ્વારા જે હસ્તકલા કરવામાં આવે છે તેમને એક ક્ષેત્ર પૂરું પાડવામાં આવ્યું છે કે તેઓ પોતાના પગભર થઈ શકે. તો ચાલો જોઈએ આજનો આ સ્પેશિયલ રિપોર્ટ. સ્વાવલંબી મહિલા, સ્વાભિમાની મહિલા નારી એક્ઝિબિશન ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય દ્વારા એક અભિનવ પ્રયોગ. ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય દ્વારા આર્ટિઝન લોકોને અલગ અલગ સમયે આર્ટિઝન એમના કાર્ડ વિતરણ બાદ એમને એક્ઝિબિશન મળે, એમને બનાવેલી વસ્તુને માર્કેટ મળે અને એ માર્કેટ થ્રુ જરૂરિયાતમંદ બહેનોને જોડીને એ લોકો પોતાની વસ્તુ માર્કેટ સુધી પહોંચાડે. એક આવા ઉમદા આશય સાથે વસ્ત્ર મંત્રાલયે વાર આ પ્રકારના કાર્યક્રમો કરે છે અને આ કાર્યક્રમોના માધ્યમથી ભારતની અંદર કૃષિ પછી સૌથી વધારે જો રોજગારી આપતું કોઈ વાત હોય તો એ હેન્ડીક્રાફ્ટ છે અને આ હેન્ડીક્રાફ્ટના માધ્યમથી રોજગાર નીચે ગામડાના કે શહેરોની અંદર ખૂબ સામાન્ય પરિવાર સુધી રોજગારની તક પહોંચતી હોય છે. એટલે વિકસિત ભારતની અંદર પણ પોતાની કળાને જીવતી રાખીને લોકો સુધી રોજગાર પહોંચાડવાનું જો કોઈ ઉમદા શસ્ત્ર હોય તો એ આ પ્રકારના આર્ટિઝનોને મદદ કરી અને સામાન્ય લોકો સુધી એમની કળા દ્વારા એક રોજગારની તકો સર્જવાનું કામ એ વસ્ત્ર મંત્રાલયનું છે અને એ સુપેરે કરી રહ્યા છે. મારા મત વિસ્તારની અંદર આ વેન્યુ છે અને વસ્ત્રાપુર હાટ છે. ત્રીજી વેન્યુ YMCAની પાછળ એ સેટેલાઇટ હાટ અમે ઊભી કરી રહ્યા છે. તો આ ત્રણ હાટ દ્વારા એ આવનારા દિવસોની અંદર ખૂબ જ આર્ટિઝનને સપોર્ટ મળવાનું વાતાવરણ એ ઊભું થશે એનો મને આનંદ છે. આપણે વધારે બહેનોને આવરી લેવા માટે રાજ્ય સરકાર શું પ્રયત્ન કરશે? રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને સાથે મળીને આ પ્રયત્ન કરતા હોય છે. જે મેં વાત કરી વસ્ત્રાપુર હાટ એ રાજ્ય સરકાર દ્વારા છે. જે સેટેલાઇટ હાટ બનવા જઈ રહી છે એમાં 200થી વધારે આર્ટિઝનને એક સમયે સમાઈ લેવાય એ પ્રકારની વ્યવસ્થા એ ત્યાં અમે ઊભી કરી રહ્યા છે. તો એ કોર્પોરેશનની સાથે મળીને છે. આ પણ વેન્યુ જે છે એ પણ કોર્પોરેશનના સમર્થનથી જ છે. તો આ બધું સરકારના માધ્યમથી જ અને રાજ્ય સરકારના માધ્યમથી જ આ પ્રકારે અને ઘણા બધા યોજનાઓ એ આર્ટિઝનને રાજ્ય સરકારના દ્વારા મળતી હોય છે. ખાસ કરીને હમણાં પણ જે GI ટેગ બીજા 4 આર્ટિઝનને એટલે કે વિષયને મળ્યું. તો આ જ બતાવે છે કે ગુજરાત સરકાર ભારત સરકારની સાથે મળીને એ ગુજરાતની જે હસ્તકલાઓ છે, ગુજરાતના જે વારસા છે, આ વારસાને અમદાવાદની આશાવાલી સાડી હોય કે પાટણના પટોળા હોય કે હમણાં જેને પદ્મશ્રી મળ્યો એ સુરેન્દ્રનગરની કલાકારીગીરી હોય, તો જ્યાં જ્યાં કલાકાર છે ત્યાં સરકારની નજર છે અને સરકાર એ કલાકારોના માધ્યમથી અત્યંત નાનામાં નાના આર્ટિઝનને પણ એક મોટા ક્લાઉડની અંદર સમાઈ લેવા માટેના ભરસક પ્રયત્ન કરી રહી છે. ભારત સરકારનો એક ઇનિશિયેટિવ છે જેમાં અહીંયા 20 બહેનોને વુમન્સ ડે, ઇન્ટરનેશનલ વુમન્સ ડેના અંતર્ગત અમે એક વુમન્સ વીક સેલિબ્રેટ કરી રહ્યા છીએ, જેમાં બહેનોને અહીંયા એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે કે જેમાં એમણે હાથથી બનાવેલી જે હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ છે એમનું જાતે જ વેચાણ કરી શકે તથા જે પણ વેચાણ થાય એમણે એમની જાતે જ એમનું યુઝ કરીને આગળના બીજા પણ બહેનો અને ભાઈઓને પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે અને આગળ લઈ જવા માટે. સાથે જ આ ઇનિશિયેટિવના કારણે કસ્ટમર્સને પણ એક સારો એવો સપોર્ટ મળશે કે જેથી હેન્ડમેડ વસ્તુઓ એમને જ્યાં પણ મળતી હોય ત્યાં એ લોકો અહીંયા જેન્યુઅનલી જે પ્રોડ્યુસર્સ છે એમની પાસેથી લઈ શકશે. આ પ્રિન્ટને સોદાગરી બ્લોક પ્રિન્ટિંગ કહેવાય છે અને આ એક લુપ્ત થતી કળા છે. આ 17મી 18મી સદીથી થાય છે અને પહેલાંના લોકો આ જ બ્લોક પ્રિન્ટ યુઝ કરતા હતા. પછી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન આવતાની સાથે આ કળા લુપ્ત થતી ગઈ. પણ અમારી ફેમિલી છે એ વંશ પરંપરાગત કળા છે અને અમારા બાપ દાદા પણ આ જ
પ્રિન્ટિંગ કરતા હતા. તો આને અમે આ કળાને જીવંત રાખવાની કોશિશ કરીએ છીએ. આ બધી ત્યાંની કળા છે જે આ તમે જોઈ શકો છો કે આપણે નવરાત્રિની વસ્તુ બનાવીએ પણ નવરાત્રિ સિવાય પછી પણ યુઝ થાય ને એવી પણ આપણે વસ્તુ બનાવી શકીએ છીએ. જેમ કે આ જોઈ શકો છો તો આ ગળામાં પહેરાય, માથામાં નખાય, ચણિયામાં લગાડાય, તો આ બધામાં યુઝ થાય. તો આ એવું નથી કે નવરાત્રિમાં જ યુઝ થાય, પછી એ યુઝ થાય છે આ વસ્તુ. અને આ બધી હેન્ડમેડ પ્રોડક્ટ છે અને અમે કસ્ટમાઇઝ પણ કરીએ છીએ. જે કસ્ટમર કે એ રીતના અમે કસ્ટમાઇઝ પણ કરીને આપીએ છીએ. અને આ બધી એવી વસ્તુ છે કે જે જલ્દી આપણને બજારમાં નહીં મળે. રેડીમેડ તો મળતું જ હોય, આ બધું હેન્ડમેડ છે. તો અમે આ બધી વસ્તુ અત્યારે બનાવીએ છીએ અહીંયા અને સેલ કરીએ છીએ. તમે આ કેટલા સમયથી આ હસ્તકલા સાથે જોડાયેલા છો? હું 2018થી આ હસ્તકલા સાથે જોડાયેલી છું. મારી 10 એસએજી કહેવાય, જે સખી મંડળ, એ મારે 10 સખી મંડળ છે. એમાં 100 બહેનો છે. એમાંથી અડધી આ લોકો 50 જેટલી બહેનો આ બધું કામ કરે છે અને એમાં જોડાયેલા. અમને આ પ્લેટફોર્મ પરથી PM મોદી સાથે પણ અમને વાત કરવાનો મોકો મળ્યો છે, જે અમારા માટે ગૌરવની વાત છે કે અમે ગામડામાંથી નીકળી અને આટલા મોટા પ્લેટફોર્મ સુધી પહોંચ્યા છે. એકચ્યુઅલમાં આ અમારા ગામની પોતાની પરંપરા છે અને ત્યાં લોકો લેડીઝો ઘરે ઘરે બનાવે છે અને મને પોતાને પણ આવડે છે. આ લડ્ડુ ગોપાલ જે કહીએ ને બધાના ઘરે હોય છે, એના વાઘા છે ભગવાનના. આ ભગવાનનું મૂર્પંક છે, આ રીતે આવશે. પછી આ ભગવાનની પિચકારી, ભગવાનના વાઘા, ભગવાનની ગાદી સેટ, અને આ જે છે ને એ ભગવાનનું ગાદી સેટ જે કહીએ ને એ છે. આ સેટ આપણે ભગવાનનો ફોટા ઉપરનો જો મોટો કરવો હોય ને તો પણ કરી શકીએ, પણ જો તમે લડ્ડુ ગોપાલની પૂજા કરતા હશો તો તમને ખ્યાલ હશે આ ગાદી સેટ છે ભગવાનનો. અને આ જ મંદિરનું તોરણ છે અને 12 મંદિરનું છે. બધું ટોટલી હેન્ડમેડ છે. આ પણ એક કળશને બધું અમારે ત્યાં સુકનવંતુ માનતા હોય છે, એટલે આ પણ કોઈ પણ સારું કામ કરતા હોય તો હાથમાં કળશ અને શ્રીફળ આપતા હોય છે. આમાં પણ ઘણી બધી કલર, ડિઝાઇન્સ ને વેરાયટી આવતી હોય છે. આ પણ એક સુકનવંતુ જ છે. બધી જ વસ્તુ ટોટલી હેન્ડમેડ છે. આવા જ વિડીયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. રાહુલ વેગડા સાથે મૈત્રી મકવાણા, મુંબઈ સમાચાર, અમદાવાદ.